T20I વર્લ્ડ કપ 2024 અને BCCIને લગતા કેટલાક મોટા અહેવાલો આવ્યા છે. જી હા મિત્રો, તમે બધા જાણતા જ હશો કે કેટલાક ખેલાડીઓ રણજી ટ્રોફી વગેરે રમતા નથી અને BCCI આનાથી બિલકુલ ખુશ નથી. મિત્રો, જો તમે સંપૂર્ણપણે જાણકારી જાણવા માંગતા હોવ તો આ વિડીયોને એકવાર જરૂરથી જોઈ લેજો. મૂળભૂત રીતે BCCIએ કહ્યું હતું કે જે ખેલાડીઓ હમણાં નેશનલ ડ્યુટીમાં ના હોય તેઓને રણજી રમવાની રહેશે અને આ જે ખેલાડીઓ જે IPLની તૈયારી શરૂ કરી દીધી છે આ બિલકુલ યોગ્ય નથી અને હવે તેમના સંબંધિત આ રિપોર્ટ આવ્યા છે કે BCCI ખેલાડીઓ માટે એ ફરજિયાત બનાવી શકે છે કે IPLમાં ભાગ લેવા માટે પહેલાં તેઓએ 3 થી 4 રણજી ટ્રોફી માટે મેચ રમવી પડશે અને T20I વર્લ્ડ કપ સંબંધિત આ અહેવાલ આવ્યો છે કે BCCI અગાઉ T20I વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓને ન્યૂયોર્ક માટે મોકલી શકે છે જેની ટીમ IPL પ્લેઓફમાં ક્વોલિફાય નહીં થાય. મિત્રો, મને લાગે છે કે ખૂબ જ સારો વિચાર છે, પરંતુ આ અંગે તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો.